નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણ તત્વ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું। સાવલીના પીએચસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। સાવલીના તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અન્વયે સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલા કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ, શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લીંબાચિયા, જયેશભાઈ દેસાઈ, ચંદ્રકાંત પારેખ, મોતીભાઈ જાંબુ, વિશ્વાસભાઈ જાંબુ સભ્યશ્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાવલી તાલુકાના વિવિધ પીએચસી વિસ્તારના સગર્ભા બહેનોને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની પ્રાઇવેટ લિમિટેડ મોક્ષી તેમજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન તરસાલી વડોદરાના સહયોગથી આજે 6 મહિના એટલે છઠ્ઠો રાઉન્ડ છે આપણો આજે, એમાં ન્યુટ્રિશન કીટ આપવામાં આવે છે। આ ન્યુટ્રિશન કીટ આપવાથી સગર્ભા બહેનોનું વજન વધે છે, આવનાર બચ્ચું એ પણ સશક્ત અને સારું થાય એ હેતુથી આપવામાં આવે છે। અને આ અગાઉ કોચ એન્જિનિયર કંપની સાવલી મોક્ષીની કંપની આપણને છેલ્લા 6 વર્ષથી આ રીતે મદદ કરે છે અને હમણાં વાઘોડિયા ખાતે કોરટની 40 ટ્રાયસિકલનું પણ વિતરણ કરવામાં આવ્યું છે કોચ એન્જિનિયર અને રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન દ્વારા। અને આજે આ 6 માસ પૂરા થાય છે અને હવે પછી ફરી ચાલુ કરીશું એવું કોચ એન્જિનિયરિંગને આપણે ભલામણ કરીશું। આપનું નામ? કનુભાઈ લીંબાચિયા, પ્રમુખ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન।